વિદ્યાર્થી મિત્રો, જય મહાદેવ. કન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે ગણિત વિષય, તો કે આપણું ગણિત ગમત છે જ એટલું સરસ. તમને આજે ખબર છે કે આપણે દાખલા નંબર 21 પહોંચ્યા છીએ. આપણે ગઈકાલે ભાગાકારના દાખલા શીખ્યા. ભાગાકારમાં આપણે સરળ રીતે ભાગાકાર શીખ્યા, ઘડિયાની મદદથી શીખ્યા અને રકમ બાદ કરીને પણ ભાગાકાર થાય તે પણ આપણે શીખી ગયા. મેં તમને કીધું હતું બરાબર ને કે તમારે 125 હોય તો એમાંથી 25 ને એક વખત બાદ કરો, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, એટલે 0 0 આવી જાય એટલે તમે 25 ને કેટલી વખત બાદ કર્યા એ તમને ખાસ સમજાય ગયું હશે એવી મને આશા છે. બાળકો, જો તમને અમુક વસ્તુ ન સમજાય તો મને ફોન કરીને પણ તમારે પૂછી લેવાનું, બરાબર? તો ચાલો આજે આપણે તમારી સ્વાધ્યાય પોથી છે એના પાના નંબર 40 ઉપર, એ પાના નંબર 40 ઉપર 3 દાખલા આપેલા છે રકમવાળા, અને આ દાખલા આપણે પાઠ્યપુસ્તકની અંદર પણ શીખી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે પુનરાવર્તિત બાદબાકીની પદ્ધતિથી, એટલે કે એની મદદ લઈ અને આપણે વ્યવહારિક કોયડા ઉકેલ જોવાનો છે. તમે એ કોયડા ઉકેલ છે એ આપણે પાઠ્યપુસ્તકના દાખલા શીખ્યા હતા, એ પણ તમને ખબર છે ને કે મનુ છે એ દરિયા કિનારે છીપલા વીણવા જાય છે અને છીપલા ભેગા કરે છે. તો એવો જ ચાલો આજે આપણે 2 દાખલા જોઈએ. આ 2 દાખલા છે એમાં પહેલી રકમ છે એ તમે વાંચો. પહેલો દાખલો છે, આવા કુલ 4 દાખલા તમને આપેલા છે. 2 દાખલા આપણે આજે ગણશું અને 2 દાખલા આપણે આવતીકાલે, બરાબર ને બાળકો? મોટા દાખલા છે, સમજવામાં તકલીફ પડે એટલે આજે આપણે 2 જ દાખલા છે તે સમજશું અને ભણશું. ચાલો, પહેલી રકમ, રાહુલે એક માળા 17 મોતીની બનાવી, તો આવી બીજી કેટલી માળા તે 100 મોતીમાંથી બનાવી શકશે? જો આપણે પાઠ્યપુસ્તકનો દાખલો હતો એ સેમ રકમ તો આ જ હતી, પણ એમાં મોતીની જગ્યાએ છીપલા હતા અને રાહુલની જગ્યાએ માનું નામ આપેલું હતું. એવું જ હતું ને બાળકો? હા, સરસ. તો કુલ મોતી કેટલા છે? 100. કુલ મોતી કેટલા છે? 100. અને એક માળા બનાવવામાં વપરાતા કેટલા મોતી? 17. તો મેં તમને કીધું હતું કે પુનરાવર્તિત એટલે ફરીથી બાદ કરવું. જે રકમ વધેલી હોય, પુનરાવર્તિત એટલે ફરીથી શીખો. આ રકમમાંથી વધેલી રકમ બાદ, પાછી આવેલી રકમ બાદ, પુનરાવર્તિત બાદબાકી એને કહેવાય. આપણે ગઈકાલે પણ તે જોયું હતું, બરાબર? તો ચાલો આજે આપણે એ દાખલો છે એ જોઈએ. તો એના માટે આપણે એક માળા બનાવ્યા પછી બાકી રહેલ અથવા બાકી વધેલા મોતી, આપણે મોતી શબ્દ આપ્યો છે એટલે આપણે મોતીનો ઉપયોગ કરીશું. તો એ પહેલા તમારે લખવાનું, એક માળા બનાવ્યા પછી બાકી વધેલ મોતી. હવે સૌપ્રથમ કુલ મોતી કેટલા છે? 100, બરાબર? હવે એમાંથી 17 બાદ કરો એટલે બરાબર
પેલા 16 કુલ મોતી 16 એમાંથી 17 બાદ કરો. જુઓ અહીંયા જુઓ 10 અહીંયા 10 કો લેવો પડશે બરાબર. 0 માંથી 7 બાદ ન થાય એટલે આપણે અહીંયા 9 અહીંયા 0 અને અહીંયા 10 10 માંથી 7 બાદ કરો. 10 માંથી 7 બાદ કરવાના રહેશે. અહીંયા 10 ના વડે બાદબાકી આવશે એટલા માટે બરાબર. તો 10 માંથી તમારે 7 બાદ કરવાના. તો 10 માંથી 7 બાદ કરો એટલે 3 વધશે. અહીંયા 9 માંથી 1 બાદ કરો એટલે 3 અને અહીંયા 0 બરાબર. એટલે કેટલા વધ્યા? 83. 100 મોતી હતા એમાંથી 17 મોતીની એક માળા બનાવી. તો હવે બાકી 83 મોતી વધ્યા બરાબર. હવે બીજી માળા બરાબર તમે આ રીતે ક્રમ રાખીને લખી શકો અને શબ્દમાં લખી શકો બરાબર. કે બીજી માળા બનાવ્યા પછી બાકી વધે મોતી. એ શબ્દમાં તમારે બાળકો કાંઈ ફરક કરવાનો નથી. હવે 83 માંથી પાછા 17 બીજી વખત બાદ કરવા ના. 83 માંથી 17 એટલે 3 માંથી 7 બાદ ન થાય એટલે અહીંયા 10 કો લેવો પડશે. અહીંયા 7 આવશે, અહીંયા 13 આવશે બરાબર. 13 માંથી 7 બાદ કરો એટલે 8 9 10 11 12 13 કેટલા વધ્યા? 6. પછી 9 માંથી 1 કાઢો એટલે 9 માંથી અહીંયા જુઓ 8 માંથી 1 બાદ કરો એટલે 7 વધશે. 7 માંથી 1 બાદ કરો એટલે 6 વધશે. પછી ત્રીજી માળા બનાવ્યા પછી બાકી વધે મોતી. તો એમાં પણ આપણે બાળકો હવે જે રકમ આપણી 17 83 માંથી 17 બાદ કર્યા પછી 66 લીધા છે તેને તમારે અહીંયા લખવાના અને અહીંયા 17 પાછા વધેલા જે મોતી છે વધેલા 66 મોતી છે એમાંથી તમારે પાછા 17 બાદ કરવાના. એટલે જુઓ અહીંયા 6 માંથી 7 બાદ નહીં થાય તે 10 કો લેવો પડશે. 10 ને 6 16 માંથી 7 બાદ કરવા ના એટલે વધશે 9. 16 માંથી 7 બાદ કરો બાળકો એટલે 9 વધે કે નહીં. પછી અહીંયા આવશે 5. 5 માંથી 1 બાદ કરો એટલે 4. કેટલા વધ્યા? 49 મોતી વધ્યા. તો આપણે પાછા ચોથી માળા બનાવો. ચોથી માળા બનાવ્યા પછી બાકી વધે મોતી. તો હવે ચોથી માળા તમે બનાવો ત્યારે તમારે 49 મોતી વધેલા છે એમાંથી 17 મોતી બાદ કરવાના. હવે અહીંયા જુઓ આ સામેથી બાદબાકી થઈ જશે. 9 માંથી 7 બાદ કરો એટલે કેટલા વધશે? 9 માંથી 7 જાય તો 2. 4 માંથી 1 બાદ કરો એટલે 3. કેટલા વધ્યા? 32. બરાબર બાળકો. તો હવે 32 મોતી વધેલા છે તો હજી તમે ચોથી માળા બનાવી શકો આરામથી બરાબર. 5 માળા 4 માળા બની ગઈ. તો હવે 5મી બનાવો. 5 માળા બનાવ્યા પછી બાકી વધેલો મોતી. તો 32 માંથી 17 બાદ કરો
બનાવી, બરાબર. પછી 15મો ટી બાકી વધશે, બરાબર. 15મો ટી બાકી વધશે અને 17મો ટીની 5 માળા બનાવી. હવે તમને એ વસ્તુ બાળકો સમજાઈ ગઈ હશે. સમજાઈ ગઈ ને કે આ દાખલો છે એ દાખલાની અંદર 100 માંથી કુલ મોતી 100 હતા, એમાંથી 17 મોતીની એક માળા બનેલી. તો કેટલી માળા બની? 5 માળા. અને કેટલા મોતી બાકી રહ્યા? 15 મોતી. હજી 15 મોતી વધ્યા રાહુલ પાસે. તો ચાલો એવો જ આપણે બીજો દાખલો જોઈએ. તો આ બીજા દાખલાની અંદર તમારે રકમ જુઓ. એક ટ્રકમાં 250 ગુણ ઘઉં સમાઈ શકે છે. તો 1500 ગુણ ઘઉં લાવવા ટ્રકના કેટલા ફેરા કરવા પડશે? વિદ્યાર્થી મિત્રો, એક ટ્રકમાં 250 ગુણ ઘઉં સમાય. જો ખાસ રકમ પહેલા સમજવાની બાળકો, તમે રકમ વ્યવસ્થિત સમજશો તો તમને દાખલો પણ કેવો સરસથી સમજાઈ જશે અને ગણવાની પણ મજા આવશે. તો રકમ છે એમાં 250 ગુણ ઘઉં છે, એ એક ટ્રકમાં ભરે. કુલ ઘઉંની ગુણો, તો કુલ ઘઉં કેટલા છે? 1500 ગુણી ઘઉં છે, બરાબર. કુલ ઘઉં 1500 ગુણી છે. તો એક ટ્રકમાં કેટલા છે સમાઈ શકે? 250. તો આની જેમ જ આપણે આ દાખલો કરી શકીએ કે એક ફેરા પછી બાકી રહેલી ગુણ, એમ તમે લખી શકો કે એક ફેરા પછી બાકી વધે ગુણો લખો તો પણ ચાલશે બાળકો, બાકી રહેલી ગુણો લખો તો પણ ચાલશે, બાકી રહેતી ઘઉંની ગુણો એમ લખો તો પણ ચાલે. એક ફેરા પછી બાકી રહેતી ઘઉંની ગુણ, બરાબર. આ વસ્તુને તમારે યાદ રાખવાની. હવે આપણી પાસે કુલ કેટલી ગુણ છે? 1500. કેટલી છે? 1500. જુઓ, આ દાખલો તમને ઊભો પણ શીખવાડું. જો આ રીતે તમને આવડે તો તમે આ રીતે પણ ગણી શકો કે 1500 કુલ ગુણ છે, એમાંથી પહેલા ફેરામાં 250 ગુણ નીકળી ગઈ, એટલે 250 ની બાદબાકી કરો. 0 માંથી 5 બાદ નહીં થાય એટલે અહીંયા લીધો 10 કો, અહીંયા એમાં 1 એટલે 10 માંથી 5 બાદ કરો તો 5, 4 માંથી 2 બાદ કરો તો 2 અને 1 ના 1. કેટલા વધ્યા? 1250. સમજાણું બાળકો? તમારે કે ઊભો ગુણાકાર ઊભું બાદબાકી કરીને અહીંયા 10 બોલ્યો એટલે ઉપર 10 મૂકવાના. મેં અહીંયા 0 ની આગળ 1 મૂકી દીધો છે, બરાબર. 0 ની આગળ 1 મૂકી દીધો એટલે 10 થઈ ગયા. એના ઉપર પણ તમે 10 કો લઈને 10 મૂકી શકો. પછી બીજા ફેરા પછી બાકી રહેતી ઘઉંની ગુણ, બરાબર. તો 1250 માઈનસ કેટલા આપણે વાત કરવાના છે? 250. તો કેટલા વધશે? જો 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0 અને 1 ના
रहेती ઘઉંની ગુણ। હવે બીજો ફેરો થઈ ગયા પછી કેટલી ગુણ બાકી રહી હજી 1000 તો 1000 ને લખવાના અને 250 બાદ કરવાના એટલે એક 0 ના 0 અહીંયા 0 માંથી 5 બાદ થશે નહીં 0 માંથી 5 નો એટલે 10 તો લેવો પડશે 10 માંથી 5 બાદ કરવાના અહીંયા 0 ઉપર 9 અને આ 1 છે એ બાદ થઈ જાય કારણ કે આપણે 10 કો આને આપ્યો છે એટલે 10 માંથી 5 જાય તો 5 9 માંથી 2 કાઢો એટલે 7 બરાબર અને અહીંયા 0 1 છે એ નીકળી જાય આ રીતે તમે ઊભી પણ બાદબાકી કરી શકો એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે દાખલો ગણવાનો બરાબર બાળકો અહીંયા તમને ખબર છે કે 10 માંથી 5 9 માંથી 2 7 અને 0 ના 0 એટલે 750 છે એ આપણો જવાબ આવે પછી ચોથો ફેરા પછી બાકી रहेती ઘઉંની ગુણ। હવે સમજો પહેલો ફેરો થઈ ગયો બીજો ફેરો થઈ ગયો ત્રીજો થઈ ગયો ત્રીજો ફેરો પૂરો કર્યો પછી કેટલી ગુણ વધી ચાલો બાળકો તમે મને કહેજો કે ત્રીજો ફેરો થઈ ગયા પછી કેટલી ગુણ વધી 750 તો 750 માંથી પાછા 250 બાદ કરવા ના એટલે 0 ના 0 5 5 5 જાય તો 0 7 માંથી 2 જાય તો 5 કેટલા વધ્યા 500 હવે એ રીતે પાંચમા ફેરા પછી બાકી रहेती ઘઉંની ગુણ તો 500 માંથી 250 બાદ કરો તો આ સરળતાથી હવે તમને સમજાઈ જશે કે 500 માંથી 250 બાદ કરો એટલે 250 જ વધશે 500 માંથી 250 બાદ કરો એટલે 250 એ રીતે છઠ્ઠો ફેરો પછી બાકી रहेती ઘઉંની ગુણ તો એમાં બાળકો 250 બાદ કરો -250 એટલે 0 0 0 બરાબર 0 માંથી 0 જાય તો 0 5 માંથી 5 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 હવે તમને આ વસ્તુ બરોબર અને સરળતાથી સમજાઈ ગઈ છે કે પહેલો ફેરાની અંદર 250 ગુણ સમય બીજા ફેરાની અંદર ટ્રકની 1500 થેલી ગુણ છે ઘઉં લીધા હોય આપણે ઉદાહરણ તરીકે તમને કહું કે યાર્ડમાંથી પપ્પાએ 1500 ગોળી ઘઉં લીધા પછી એને ઘરે લઈ આવવા માટે અથવા ક્યાંય આપણે વખારની અંદર ભરવા હોય એવી ગોડાઉન હોય એની અંદર ભરવા હોય તો ત્યાં પહોંચાડવા માટે એક ટ્રક કર્યો ભાડા પેટે એ ટ્રક છે અથવા એની અંદર 250 ગુણિત સમય એટલે શું કરે ટ્રક 250 ગુણી ઘઉં છે એ યાર્ડમાંથી ભરે પછી પપ્પાના ગોડાઉને પહોંચાડે પાછો એને ટ્રક છે એ આવે પાછી 250 ગુણી ઘઉં ભરે અને ગોડાઉને પહોંચાડે એમ કરતા કરતા જો આ દાખલો સરળતાથી પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો તો આમ શું તો કે એક ટ્રકમાં તમને શું કીધું છે કે ટ્રકના કેટલા ફેરા કરવા પડશે ઘઉંની બાકી ગુણ લાવવા માટે ટ્રકને આમ બધી જ ઘઉંની
બધી જ ગુણ ઘઉંની બધી જ ગુણ લાવવા માટે ટ્રકને 6 ફેરા કરવા પડશે. સમજાણું બાળકો? ખાસ સમજજો જો આ વસ્તુ કે તમે અહીંયા સીધું એમ લખો તો પણ ચાલે કે આ ટ્રકને 6 ફેરા કરવા પડશે અથવા